જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ઘઉંના લોટની લોચા પૂરી અને મસાલા પૂરી તો ઘણીવાર બનાવીએ છીએ, પણ આજે આપણે ફ્રેશ પાલકનો ઉપયોગ કરીને એકદમ ફૂલેલી, પોચી અને ટેસ્ટી પાલકની પૂરી અને તેની સાથે સર્વ કરવા માટે ડુંગળી, લસણ કે ટામેટાં ઉમેર્યા વિના એકદમ સ્વાદિષ્ટ એવું આલુ પાલકનું શાક બનાવીશું. તો સૌ પ્રથમ પૂરી બનાવવા માટે મેં 150 ગ્રામ ફ્રેશ પાલકને પાણીથી સરખી રીતે ધોઈ તેની દાંડી કાઢી નાખી છે. હવે પાલકને બ્લાન્ચ કર્યા વિના એટલે કે કાચી જ મિક્સર જારમાં લઈ તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને સરખી રીતે વાટી લઈશું. વાટતી વખતે પાલકના પાન બિલકુલ આખા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું, નહીંતર તળતી વખતે પૂરી સરખી ફૂલશે નહીં. આ રીતની મધ્યમ ઘટ ગ્રીન પેસ્ટ તૈયાર કરી તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. બધી જ સામગ્રીના માપ સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. તેમાં 1 ચમચી અજમો, 5 ચમચી હિંગ, લોટના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ટેબલસ્પૂન તેલનું મોણ ઉમેરી મિક્સ કરીશું. પાલકનો ઉપયોગ કર્યો છે એટલે મીઠું પ્રમાણસર લેવું. હવે તેમાં સમાય તેટલો અથવા તો 1.5 કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું. તેની સાથે પૂરી ક્રિસ્પી બને તેના માટે 1 ચમચી બારીક રવો અથવા તો સોજી અને 2 ચમચી બેસન ઉમેર્યું છે. હવે હાથ વડે બધું જ સરખું મિક્સ કરી જેમ આપણે રેગ્યુલર ઘઉંના લોટની પૂરીનો લોટ બાંધીએ છીએ તે જ રીતનો મધ્યમ કઠણ લોટ બાંધીશું. પાલકને વાટતી વખતે તેમાં પાણી ઉમેર્યું હતું એટલે લોટ બાંધતી વખતે તેમાં અલગથી પાણી ઉમેરવાની જરૂર નથી. આ પૂરી દેખાવમાં એકદમ સરસ ગ્રીન બને છે એટલે હરિયાળી અમાસ કે હરિઘટાના દિવસે સખડીમાં સિદ્ધ કરીને પણ શ્રી પ્રભુને ધરી શકાય છે. લોટ બાંધ્યા પછી તેના ઉપર અડધી ચમચી જેટલું તેલ ઉમેરી સરખી રીતે કેળવી લેવો અને ઢાંકીને 15 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી આપણે રવો ઉમેર્યો છે તેનાથી લોટ સરખો ફૂલીને સેટ થઈ જશે. કડાઈમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી જીરું, 5 ચમચી હિંગ, તીખાસ માટે 1 થી 1.5 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળી લઈશું. આપણે ગ્રીન શાક બનાવવાનું છે એટલે લાલ મરચું પાવડરનો ઉપયોગ નહીં કરીએ. વઘાર તૈયાર થાય પછી તેમાં 2 નંગ મોટી સાઇઝના અથવા તો 300 ગ્રામ છોલીને સમારેલા કાચા બટાકા ઉમેરીશું. હવે શાકના ભાગના મસાલામાં 5 ચમચી હળદર, 1.5 ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સરખી રીતે મિક્સ કરીશું. અત્યારે બટાકા કાચા છે એટલે તે સરખા સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરવાના છે, એટલે તેમાં 1.5 થી 1 કપ જેટલું પાણી ઉમેરી ઢાંકીને 8 થી 10 મિનિટ માટે તેને કૂક કરીશું. આ શાક બનાવવામાં 15 મિનિટ જેટલો સમય લાગે છે. 10 મિનિટ પછી ચેક કરીએ તો આપણે જે પાણી ઉમેર્યું હતું તે 50% જેટલું બળી ગયું છે અને બટાકા પણ ચડી ગયા છે. આ સ્ટેજ ઉપર તેમાં 150 ગ્રામ ધોઈને સમારેલી ફ્રેશ પાલકની ભાજી ઉમેરી મિક્સ કરીશું. પાલકને રાંધવામાં સમય ઓછો લાગે છે એટલે તેને આ રીતે છેલ્લે જ ઉમેરવી. હવે ઢાંકીને 5 મિનિટ માટે ધીમી આંચ પર કૂક કરીશું, જેથી પાલકની કચાશ દૂર થશે અને તે સરખી રીતે શોષવાઈ જશે. તો ગરમા ગરમ અને ટેસ્ટી પાલક બટાકાનું શાક બનીને તૈયાર છે. જો તમને રસાવાળું શાક પસંદ હોય તો ગેસ બંધ કરી દેવો અથવા તો ખુલ્લા ઢાંકણે રસો બાળી લેવો. આ શાકને તમે પરાઠા સાથે પણ ખાશો તો પણ તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તે સરખો સેટ થઈ ગયો છે. તેમાંથી મધ્યમ સાઇઝના લુવા બનાવીશું. અત્યારે જેટલું માપ લીધું છે તેમાંથી 18 થી 20 નંગ પાલકની પૂરી તૈયાર થશે. પાલકની પેસ્ટ ઉમેરી હોવાથી લોટને વધુ સમય માટે પણ ઢાંકી ન રાખવો, નહીંતર તે જરૂરિયાત કરતાં વધુ નરમ થઈ જશે. હવે પાટલી ઉપર લુવાને મૂકી મધ્યમ જાડી ગોળ પૂરી વણી લઈશું. પૂરી જો તમે જરૂરિયાત કરતાં વધુ પાતળી વણશો તો તળતી વખતે સરખી ફૂલશે નહીં અને પ્રમાણમાં કડક થશે. કડાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી વારાફરતી 1 નંગ પૂરીને તળી લઈશું. તળતી વખતે તેલ મધ્યમ ગરમ થયેલું હોવું જોઈએ અને ગેસની આંચ પણ મધ્યમ રાખવી. આ રીતે તેના પર જારો લગાવશો જેથી પૂરી સરસ ફૂલશે. જારા વડે ફેરવી અને બીજી બાજુ પણ તળી લઈશું. એક પૂરીને તળવામાં આશરે 8 થી 10 સેકન્ડ જેટલો સમય લાગે છે. આ જ રીતે વારાફરતી બાકીની પૂરીને પણ તળી લઈશું. જો તમે તેલ જરૂરિયાત કરતાં વધુ ગરમ કરેલું હશે તો પૂરી તરત જ લાલ થઈ જશે, અને જો તમે ધીમી આંચ પર તળશો તો પૂરીમાં ઓઇલ ભરાવાના લીધે તે
ઓઇલી બનશે અને સરખી ફૂલશે નહીં. એટલે આ નાની નાની ટિપ્સ ખાસ ફોલો કરવી. આ સિવાય પણ પાલકમાંથી બનતી બીજી ઘણી બધી રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ગરમા ગરમ પાલકની પૂરીને આલુ પાલકનું શાક અને સેવૈયા ખીર સાથે સર્વ કરી છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. અને આવી જ હેલ્ધી અને ટેસ્ટી રેસિપીઝ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ધન્યવાદ.